સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અધિક કલેક્ટર દર્શના ભગલાણી સામે કેશોદમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આરટીઆઈ એક્ટિવિસ્ટને અપશબ્દો બોલી ધમકી આપવાનો આરોપ તેમની ઉપર છે। કલેક્ટર, અધિક કલેક્ટર સહિતનાને આરટીઆઈ હેઠળ કેશોદના અલ્પેશ ત્રાંબડિયાએ વિગતો માંગી હતી, પરંતુ મહિલા અધિક કલેક્ટર ઉશ્કેરાયા। ફોન પર અપશબ્દો બોલી ધમકી આપવાનો ફરિયાદીએ આરોપ લગાવ્યો છે। હાલ તો અધિક કલેક્ટર દર્શના ભગલાણી વિરુદ્ધ 504-506-2 મુજબ કેશોદ પોલીસમાં ગુનો દાખલ કરાયો છે। ફોન ઉપર અપશબ્દો બોલી ધમકી આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરના અધિક કલેક્ટર છે દર્શના ભગલાણી, જેમની સામે કેશોદમાં ફરિયાદ નોંધાઈ છે। ફોન ઉપર એક આરટીઆઈ એક્ટિવિસ્ટને ધમકી અને અપશબ્દો બોલ્યા હોવાનો આરોપ દર્શનાબેન ઉપર છે, જેને લઈને હવે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। અલ્પેશ ત્રાંબડિયા, જેમણે કેટલીક વિગતો આરટીઆઈ હેઠળ માંગી હશે અને એ વિગતો ન આપી શકવાના કારણે દર્શનાબેને અપશબ્દો કહ્યા હોવાનો આરોપ છે। અમારા સંવાદદાતા પ્રતિક પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પ્રતિક, એવી તો કેવી વિગતો આરટીઆઈ થકી માંગવામાં આવી હતી કે દર્શના ભગલાણીને અપશબ્દો બોલવા પડ્યા? બિલકુલ, સમગ્ર મામલાની જો વાત કરીએ તો આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા આ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। આરટીઆઈ એક્ટિવિસ્ટે એક ચોક્કસ પ્રકારની માહિતી માંગી હતી, જે માહિતી પૂછવાના બાબતને લઈને અધિકારી અસંતોષ હતા, નારાજ હતા, જેને લઈને અપશબ્દો કહ્યા, તેની આરે અશોભનીય ભાષામાં વાતો કરી હતી, જેને લઈને કેશોદ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી। અને એક મહત્વની વાત કરીએ કે જે આરટીઆઈ એક્ટિવિસ્ટે આ પહેલા પણ અનેક વખત તેમને રજૂઆત કરી હતી, છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા અને અંતે પછી ખરાબ ભાષામાં, અશોભનીય ભાષામાં વાતો કરવામાં આવતા આ પગલું ભરવામાં આવ્યું છે। આભાર પ્રતિક, જાણકારી આપવા માટે। તો હાલ તો અધિક કલેક્ટરની સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે।